સમાचार सूरतमांथी कि ज्यां लसकाणामां दारूना नशामां हीट एंड रनना मामले आरोपी कीर्तन डाखरा शातीर होવાનું સામે આવ્યું। નશો કર્યો કે કેમ તે પકડાય નહીં તે માટે 30 કલાક બાદ હાજર થયો। નશા અંગે પોલીસે બ્લડ અને વાળના સેમ્પલ લીધા છે। બ્લડ સેમ્પલ છુપાવવા માટે કીર્તન સતત 30 કલાક રજડ્યું। આરોપી અકસ્માત કરતા 2 લોકોના મોત નિપજ્યા અને 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। संवाददाता बळदेव વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। સુરતના વાલક પાટિયા નજીક 2 દિવસ અગાઉ જે રીતે એક હિટ એન્ડ રનની જે ઘટના બની હતી તેની અંદર કેટલાક જે યુવકો છે તે પોતાની ફોર વ્હીલ લઈ અને ફૂલ સ્પીડ એટલે કહી શકાય 130 થી 150 ની વચ્ચે જે સ્પીડમાં કાર ચલાવી આવી રહ્યા હતા અને પોતે નશાની હાલતમાં હતા અને તે દરમિયાન અકસ્માત સર્જ્યો હતો, જેની અંદર એ 2 લોકોના જે બંને સગા ભાઈઓ છે તેમના મોત થયા હતા અને 4 લોકોને ગંભીર રીતે જે ઈજા પહોંચવા પામી હતી, જે સારવાર લઈ રહ્યા છે। જે રીતે મહત્વનું હતું કે એક વ્યક્તિ છે કારમાં સવાર હતો તે પકડાઈ ગયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને એક મહિલા સહિત બીજા 3 લોકો હતા તે ફરાર થઈ ગયા હતા। હાલમાં તો જે મુખ્ય આરોપી છે તેને જે લસકાણા પોલીસ દ્વારા આવતીકાલે કીર્તન ડાખરા નામનો જે યુવક છે તેને પોલીસે ધરપકડ કરી લીધી છે અને તે વધુ તપાસ હાથ ધરી છે। તપાસની અંદર જે રીતે માહિતી મળી રહી છે કે નશામાં છે કે નહીં તે પકડાય નહીં। જે આરોપી જે છે તે અકસ્માત કર્યા બાદ 30 કલાકથી ભાગતો ફરતો હતો, પણ જે રીતે પોલીસનું પ્રેશર આવ્યું હતું અને તેના કારણે તે પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે બપોરના હાજર થયા હોવાની જે માહિતી સામે આવી રહી છે। કારણ કે તે પોતે નશામાં હાલતમાં હતો, જેથી પોલીસને પકડમાં નતો આવવા માંગતો, કારણ કે નશાનું હાલતમાં હોવાના કારણે જ્યારે તેનો જે નશો ઉતર્યો ત્યારબાદ પોલીસને હવાલે જે છે તે કરવામાં આવ્યો છે। હાલમાં તો લસકાણા પોલીસ દ્વારા બ્લડ સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા છે, સાથે તે વાળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને મેડિકલ તપાસ કરી અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કારણ કે જે કામરેજ વિસ્તારની અંદરથી તે ફાર્મ હાઉસની અંદર પાર્ટી કરી અને આજે લોકો ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આખી ઘટના બની હતી। તેની સાથે બીજા કેટલા લોકો હતા, બીજા કેટલા લોકો યુવાનો હતા, જે મિત્રો મળતુલ છે કે કેટલા લોકોએ દારૂ પીધો હતો કે નહીં, આટલી સ્પીડમાં કાર ચલાવી અને 2 લોકોના જે જીવ ગુમાવ્યા છે। પરિવારની અંદર પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે। એટલે હવે જોવાનું રહ્યું કે લસકાણા પોલીસ દ્વારા આ બાબતે કેટલી ગંભીરતાથી લઈ અને તપાસ કરે છે, કારણ કે આજે બપોરના સમયે આજે મુખ્ય આરોપી છે કીર્તન ડાખરા છે તેને સુરત કોર્ટની અંદર રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જી બિલકુલ, આભાર બળદેવ તમામ વિગતો બદલ। તો આરોપીએ જે અકસ્માત કર્યો હતો તેમાં 2 લોકોના મોત નિપજ્યા હતા અને 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા।